Namaskar. Welcome to this online learning platform of our college, Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Thruvika Kanabar, presenting my lecture on personal management. આપણે કર્મચારી સંચાલન પર્સનલ મેનેજમેન્ટનું ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટરના ટોપિક્સ ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં અત્યારે આ લેક્ચરમાં આપણે પર્સનલ ઓર્ગેનાઇઝેશન કર્મચારી વ્યવસ્થાતંત્ર આ ટોપિક પર ડિસ્કશન કરવાનું છે. વ્યવસ્થાતંત્ર એટલે કોઈપણ ધંધાકીય એકમમાં જે અલગ અલગ કક્ષાએ કર્મચારીઓ કામ કરતા હોય એમનું એક જે વહીવટીય માળખું હોય, સંચાલકીય અને વહીવટીય માળખું હોય, એને આપણે વ્યવસ્થાતંત્ર કહીએ. આ જે વ્યવસ્થાતંત્રની રચના હોય એમાં એ કોઈપણ એકમ માટે ના સંચાલન અને વહીવટ માટે અને એકમના કાર્યસિદ્ધિ માટે, ધ્યેયોની સિદ્ધિ માટે પાયારૂપ ગણાય. તો આ વ્યવસ્થાતંત્ર જે છે એનું કામ શું? તો આ વ્યવસ્થાતંત્ર દ્વારા વ્યક્તિઓ વચ્ચે એમના સ્થાન નક્કી કરવામાં આવે, એમનું જે કાર્ય છે, સત્તા છે, જવાબદારી છે, આ અંગેના બધી જ બાબતો જે છે એ વ્યવસ્થાતંત્રના માળખામાં નક્કી કરવામાં આવતી હોય છે. એટલે આ જો વ્યવસ્થિત રીતે થયેલું હશે તો એકમ જે છે સક્સેસફુલી વર્ક કરી શકશે. તો આ વ્યવસ્થાતંત્રની વાત થઈ. હવે કર્મચારી વ્યવસ્થાતંત્ર એટલે શું? તો જે એકમમાં એક વિભાગ હોય કે જ્યાં કર્મચારી માટેની જ પ્રવૃત્તિઓ કરવામાં આવે, કર્મચારી સંચાલનની જે કોઈ પ્રવૃત્તિઓ છે એ કરવામાં આવે, એ વિભાગને કર્મચારી વિભાગ, પર્સનલ ડિપાર્ટમેન્ટ કહેવાય. અને આ પ્રકારનું જે વ્યવસ્થાતંત્ર હોય એને આપણે કર્મચારી વ્યવસ્થાતંત્ર કહીએ. આ એક વિભાગ જે છે એ સ્પેશિયલી કર્મચારીઓના કામગીરીની, કર્મચારીઓ માટેની કામગીરીની દેખરેખ આ વિભાગમાં રાખવામાં આવે. તો આ જે છે એ આ વિભાગ કયા પ્રકારનો હોય, એમાં કયા પ્રકારની એક્ટિવિટીઝ થાય, એ બધું જે છે એ આપણે અલગ અલગ સ્વરૂપના એકમોનું એક્ઝામ્પલ લઈ અને સમજવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ નાના પાયાના એકમો અને વ્યક્તિગત પેઢી જે હોય, સોલ પ્રોપ્રાઇટરશિપ એન્ડ સ્મોલ સ્કેલ યુનિટ્સ, એમાં પર્સનલ ઓર્ગેનાઇઝેશન કર્મચારી વ્યવસ્થાતંત્ર કેવું હોય? તો નાના પાયાના એકમમાં આપણે જાણીએ છીએ વ્યક્તિગત પેઢીમાં કે એક વ્યક્તિ માલિક પોતે હોય જે સંચાલન કરતા હોય ધંધાનું, અને એ સિવાય એમણે ઉત્પાદક સંચાલક રાખેલા હોઈ શકે, પ્રોડક્શન મેનેજર, વેચાણ સંચાલક હોઈ શકે, સેલ્સ મેનેજર, કાર્યાલય સંચાલક એટલે કે જે વહીવટીય કામ કરતા હોય, ઓફિસ વર્ક, એ હોઈ શકે, અને એક હિસાબનીશ એકાઉન્ટન્ટ હોય, અને કાર્યાલય સંચાલક જે છે એની સાથે એક કર્મચારી મદદનીશ પણ હોઈ શકે. તો આ પ્રકારનું જે છે એ નાના પાયાના એકમોમાં તમને કર્મચારી વ્યવસ્થાતંત્ર જોવા મળે. તો અહીંયા તમે જે છે એ જોઈ શકો છો કે કર્મચારી વિભાગનું અહીંયા કોઈ સ્થાન છે નહીં, કારણ કે આ જે છે એ સ્મોલ સ્કેલ યુનિટ્સ છે, અને સ્મોલ સ્કેલ યુનિટમાં ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ, આર્થિક વ્યવહારો, ટર્નઓવર, એનું કાર્યક્ષેત્ર, આ બધું જ બહુ નાના પાયે હોય. એટલે આવા સંજોગોમાં ત્યાં કર્મચારીઓની જરૂર પણ નાના પાયે પડે. એટલે કર્મચારીઓ ઓછા કામ કરતા હોય એટલે કર્મચારી વિભાગની અહીંયા કોઈ ખાસ જરૂરિયાત ઉપસ્થિત થતી નથી. એટલે કર્મચારી વિભાગનું સ્થાન અને દરજ્જો છે એનો આધાર એકમની જે એકમનું કદ છે, નાનું કે મોટું, એના પર છે. તો અહીંયા એકમનું કદ નાનું છે એટલે કર્મચારી વિભાગનું અહીંયા સ્થાન જે છે તમને જોવા મળતું નથી. નાના ધંધાકીય એકમમાં કર્મચારી કે કર્મચારી સંબંધી કોઈ પણ પ્રવૃત્તિઓ જે કરવાની હોય એ મોસ્ટલી સંચાલક દ્વારા અને અન્ય જે મેનેજર્સ છે, અન્ય વિભાગના મેનેજર્સ, એના દ્વારા થતી હોય. એ સિવાય જો કોઈ એવી પ્રવૃત્તિઓ હોય, કોઈ કાયદા કાનૂનને લગતી બાબતો હોય, કર્મચારીઓના અન્ય કોઈ હિસાબી કાર્ય હોય, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ કે અન્ય કોઈ કર્મચારીલક્ષી કામગીરી હોય કે જેમાં કાયદાકીય જરૂરિયાત ઉપસ્થિત થતી હોય, તો આવા સંજોગોમાં બહારથી નિષ્ણાંતો જે છે એમની સેવા લઈ લેવામાં આવે અને એમને મહેનતાણું એના બદલામાં આપી દેવામાં આવે. એટલે એ વસ્તુ જે છે એ એક ફાઇનાન્શિયલ વેમાં પણ ઇઝી પડે. જો કોઈ પર્સનલ ડિપાર્ટમેન્ટ રાખેલું હશે તો એનો જે ખર્ચ છે એના કરતાં જરૂર ઉપસ્થિત થાય ત્યારે એવા સંજોગોમાં નિષ્ણાંતોની સેવા લઈ લેવામાં આવે તો એ વસ્તુ ખર્ચની દૃષ્ટિએ પણ યોગ્ય છે અને એકમના સ્વરૂપની દૃષ્ટિએ પણ એ વસ્તુ વધારે યોગ્ય ગણાય કર્મચારી વિભાગ રાખવાના બદલે. તો આ થઈ નાના પાયાના એકમોમાં કર્મચારી વ્યવસ્થાતંત્રની એક ચર્ચા, કે જેમાં તમે જોયું કે કર્મચારી વિભાગ આપણે અહીંયા જોવા મળતો નથી, કારણ કે આ એકમ નાના પાયાનું છે અને એની કામગીરી જે કોઈ કાર્યક્ષેત્ર હોય એ પણ નાના પાયા પર કરવામાં આવતું હોય. નેક્સ્ટ છે મોટા સ્વરૂપના એકમોમાં કર્મચારી વ્યવસ્થાતંત્ર. આ મોટા સ્વરૂપનું એકમ એટલે કેવડું?
જ્યારે તમે કોઈ પણ બાબતને નાની કે મોટી કહો એટલે એ બાબત જે છે એ શેના સાપેક્ષમાં નાની કે મોટી એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. આપણે રિલેટિવલી નાની કે મોટી કહીએ છીએ, એબ્સોલ્યુટલી નાની કે મોટી જે છે એ ના કહી શકાય. તો આ જે નાનું એકમ આપણે જોયું, જેનું વ્યવસ્થાતંત્ર આપણે જોયું, એના સાપેક્ષમાં મોટા સ્વરૂપનું એકમની અહીંયા વાત છે. કારણ કે એના કરતાં પણ મોટા સ્વરૂપના એકમ કરતાં પણ મોટું સ્વરૂપ જો હોય તો એ છે વિશાળ સ્વરૂપ, જેને આપણે કહીએ એ કંપની સ્વરૂપ છે. એટલે આ મોટા સ્વરૂપનું એકમ જે છે એ નાના સ્વરૂપના એકમની જે વ્યવસ્થાતંત્રની આપણે કર્મચારી વ્યવસ્થાતંત્રની વાત કરી એના સાપેક્ષમાં આ સ્વરૂપ થોડું મોટું હોય. એટલે અહીંયા જે એકમનું ટર્નઓવર હોય, એકમનું કાર્યક્ષેત્ર હોય, એકમના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ હોય, એકમની ઉત્પાદકીય ક્ષમતા હોય, કામગીરી અંગેની ક્ષમતા હોય, આ બધું જ જે છે એ નાના પાયાના એકમો કરતાં થોડું જે છે એ મોટા સ્વરૂપમાં હોય છે. એટલે એને આપણે મોટા સ્વરૂપના એકમોમાં કર્મચારી વ્યવસ્થાતંત્ર એ હેડિંગ આપ્યું, પર્સનલ ઓર્ગેનાઇઝેશન ઇન લાર્જ સ્કેલ યુનિટ. તો જે લાર્જ સ્કેલના યુનિટ છે ત્યાં કામગીરી જે છે એ થોડી મોટા પ્રમાણમાં થતી હોય, તો ત્યાં જે હેડ છે એ ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર હશે, એમડી જેને આપણે કહીએ, એ જે છે એ સમગ્ર આખું જે યુનિટ છે એના હેડ હશે અને એના અંડરમાં ડિફરન્ટ મેનેજર્સ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ વર્ક કરતા હશે. એમાં ઉત્પાદક સંચાલક આવી જાય, પ્રોડક્શન મેનેજર, નાણાકીય સંચાલક આવે, ફિનાન્સ મેનેજર, પછી બજાર ક્રિયા સંચાલક આવે, માર્કેટિંગ મેનેજર અને સંશોધન અને વિકાસ સંચાલક આવે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેનેજર. અને એ બધા જ મેનેજર છે એ કર્મચારી સંચાલન સાથે સંકળાયેલા હોય. શા માટે? કારણ કે તમે આ 4 વિભાગો જુઓ, કર્મચારી સંચાલન સિવાયના 4 ડિપાર્ટમેન્ટ્સ જો તમે વિચારો તો એમાં બધા જ જગ્યાએ જે છે કર્મચારીઓ તો કાર્યરત હોય જ છે. એ સિવાય પણ અમુક સાધનો હોય, મશીનરીઝ હોય કે ફિનાન્સ હોય, ઉત્પાદન હોય તો એમાં મશીનરીઝ અને કાચો માલ હોય, રો મટીરિયલ, નાણાકીય સંચાલન હોય તો એમાં ફિનાન્સ હોય, નાણું હોય, બજાર ક્રિયા સંચાલનમાં પણ વસ્તુ હોય, એને લગતો એડવર્ટાઇઝિંગને લગતો ખર્ચો, એ સિવાય માણસો તો હોવાના. અને સેમ R&D ડિપાર્ટમેન્ટમાં પણ માણસો હશે. એટલે 4 વિભાગમાં જે છે એ કર્મચારીઓ તો હોવાના. એટલે કર્મચારી સંચાલનનો જે ડિપાર્ટમેન્ટ છે, અહીંયા હવે સ્પેશિયલી ડિપાર્ટમેન્ટ રાખવામાં આવેલો છે. તો આ કર્મચારી સંચાલનનો જે ડિપાર્ટમેન્ટ છે, જે એમ્પ્લોયી પર્સનલ મેનેજમેન્ટનો, એ બાકીના 4 ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટેડ છે. બિકોઝ જ્યારે 4 ડિપાર્ટમેન્ટમાં જે કોઈ એમ્પ્લોઈઝ વર્ક કરે છે, આ બધા જ એમ્પ્લોઈઝને લગતી પોલિસીઝ, એમની સત્તા, ફરજો, કાર્યક્ષેત્ર, જવાબદારી, આ બધું જ કર્મચારી સંચાલનના ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે બધા જ વિભાગો એની સાથે કનેક્ટેડ છે. બીજી એક વસ્તુ અહીંયા તમે જુઓ તો અહીંયા બજાર ક્રિયા સંચાલક એવું આપણે લખેલું છે, જ્યારે આગલા નાના સ્વરૂપના એકમમાં આપણે વેચાણ સંચાલક લખ્યું હતું. તો આ બંનેમાં ડિફરન્સ શું? બંનેનું કામ છે વસ્તુનું વેચાણ કરવાનું. તો વેચાણ સંચાલક જે છે એ થોડો નેરો કોન્સેપ્ટ છે, એમાં એને આપણે સેલ્સ મેનેજર કહીએ. અને જ્યારે બજાર ક્રિયા સંચાલક એ થોડો બ્રોડ કોન્સેપ્ટ છે કમ્પેર્ડ ટુ ધેટ, એ માર્કેટિંગ મેનેજર. તો માર્કેટિંગનું કામ જે છે એ ફક્ત વેચાણ કરવાથી થોડું વિશાળ છે. એમાં વસ્તુ જે છે એનું એ રીતે માર્કેટિંગ કરવું કે જેનાથી કસ્ટમર ગ્રુપ એને એક્સેપ્ટ કરે અને માર્કેટમાં જે છે એ વસ્તુ પ્રોપરલી એસ્ટાબ્લિશ થાય, લોન્ચ થાય અને પોપ્યુલર બને, એ માટેની એક્ટિવિટીઝ અહીંયા કરવામાં આવે. એટલે એ મોટા સ્વરૂપનું એકમમાં એ બધી એક્ટિવિટીઝ કરવામાં આવતી હોય. એટલે એને આપણે બજાર ક્રિયા સંચાલક એટલે કે માર્કેટિંગ મેનેજર કીધું છે. અને ત્યાં આપણે નાના પાયાના એકમમાં વેચાણ સંચાલક કીધું હતું, કારણ કે ત્યાં એટલું બધું એનું ફલક વિસ્તૃત નથી હોતું કે જ્યાં માર્કેટિંગ કરવાની જરૂર પડે. એટલે ત્યાં માત્ર વેચાણને લગતી પ્રવૃત્તિઓથી કામ જે છે એ થઈ જાય છે. તો આ રીતે અહીંયા સ્પેશિયલી કર્મચારી સંચાલનનો એક વિભાગ રાખવામાં આવ્યો છે કે જે બાકીના બધા જ વિભાગોના કર્મચારીઓ જે છે એનું હેન્ડલિંગ કરે છે. અને અહીંયા હેડ જે છે એ માલિક નથી, પણ ચેરમેન કે મેનેજિંગ ડિરેક્ટર જે છે કે જે બાકીના ડિપાર્ટમેન્ટ્સને હેન્ડલ કરશે, એ અહીંયા હેડ છે. અને કર્મચારી સંચાલન જે છે એ ડિરેક્ટર સાથે એક સમકક્ષ હોદ્દો ધરાવતા હોય છે. એટલે મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટર્સની બોર્ડ ઓફ ડિરેક્ટરની જે ટીમ હોય એમાં પણ કર્મચારી સંચાલનના એક જે હેડ છે એ ટીમમાં એક સભ્ય હોય છે. જ્યારે અગાઉના સમયમાં જે છે એ આ કર્મચારી સંચાલનનું જે કામગીરી હતી એ કામગીરી બહુ લિમિટેડ હતી. એને કર્મચારી વિભાગ તરીકે ઓળખવામાં આવતું, કર્મચારી સંચાલન નહીં. કર્મચારી સંચાલન એ થોડો નવો ખ્યાલ છે, આધુનિક ખ્યાલ છે. કર્મચારી વિભાગ દ્વારા શું કરવામાં આવતું અગાઉના સમયમાં? તો કર્મચારીને લગતી જે છે નાની નાની બાબતો, જેમ કે એકમ માટે પિકનિક, વેકેશન જે છે શેડ્યુલ કરી આપવા, ત્યારબાદ વિવિધ પ્રકારની કર્મચારીની પાર્ટીઝ ઓર્ગેનાઇઝ કરવી, મેળાવડાઓ યોજવા, આ અંગેની જે જાણકારી ધરાવતા હોય એવા અનુભવ અને સૂઝબૂઝ ધરાવતા લોકો જે છે આ બધી વ્યવસ્થા સંભાળતા. એટલે કર્મચારી વિભાગ છે એમ કહી શકાય કે નામ પૂરતું જ હતું અગાઉના સમયમાં. બહુ બેઝિક કામગીરી કર્મચારીઓને લગતી એમાં કરવામાં આવતી. અને
એમની કર્મચારી વિભાગની કોઈ ખાસ અસર કે ઓળખ જે છે એ એકમમાં કે એકમની બહાર ક્યાંય હતી નહીં. કારણ કે આ કામ જે છે બધા આપણે કહી શકીએ કે જે રૂટીન વર્ક છે, કે જે મેઇન કામ છે એકમનું, એ સિવાયના થોડા કામ છે. એટલે એની ઓળખ જે છે એ ખાસ હતી નહીં અને એની અસરકારકતા પણ નહીવત હતી કર્મચારી વિભાગની અગાઉના સમયમાં. પછી જે છે એ એક નવો અભિગમ વિકસ્યો, નવો એપ્રોચ આવ્યો, હ્યુમન રિસોર્સનો એપ્રોચ અને મેનેજમેન્ટનો એપ્રોચ. એટલે હવે જે છે એ વ્યવસ્થા તંત્રમાં જીવંત કર્મચારીઓને ઉત્પાદનના બાકીના સાધનો કરતાં થોડાક બેટર વેમાં ટ્રીટ કરવા જોઈએ, હેન્ડલ કરવા જોઈએ, એ ખ્યાલ જ્યારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી કર્મચારી સંચાલનનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો. અને આ કર્મચારી સંચાલન કે કર્મચારી વ્યવસ્થા તંત્રનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો એટલે કર્મચારી વ્યવસ્થા તંત્રને એક અલગ સ્થાન અને દરજ્જો આપવામાં આવ્યા એકમમાં, એકમના વ્યવસ્થા તંત્રમાં, એકમના ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરમાં. અને આ જે એકમ છે એ થોડી વિસ્તૃત પ્રકારની પ્રવૃત્તિઓ કર્મચારીને લગતી કરે છે. કર્મચારીઓની સત્તા, જવાબદારી જે છે એની સોંપણી કરવી કર્મચારીઓને. ત્યારબાદ કર્મચારી સંચાલન વિભાગમાં મુખ્ય નીતિઓ, આયોજનો જે છે એ કરવામાં આવતા હોય. અન્ય વિભાગો સાથેના અમલદારો જે છે એના કાર્યનું સંકલન પણ કર્મચારી વિભાગ કરતો હોય. જે આપણે આ એરો જોઈએ છે એ કામ છે. પછી માહિતી સંચાર અને માહિતી પ્રેષણની કામગીરી જે છે સમાંતર કક્ષાએ બધા વિભાગોમાં થાય એ પ્રકારનું કામ પણ અહીંયા કરવામાં આવે. અને એક કેન્દ્રિત કર્મચારી સંચાલન વિભાગ જે હોય, કર્મચારી સંચાલન અહીંયા સેન્ટરમાં રાખ્યું છે અને બાકી બધાના એરા જે છે ત્યાં પહોંચે છે. તો એનો મતલબ એ કે કેન્દ્રિત જે છે એ કેન્દ્ર સ્થાને છે કર્મચારી સંચાલન. એટલે અહીંયા જે છે એના પેટા વિભાગો છે એની સાથે માહિતી સંચાર અને માહિતી પ્રેષણથી કોન્ટેક્ટમાં રહે છે અને જે કોઈ કામગીરી એકમમાં થાય છે એ અહીંયાથી હેન્ડલિંગ કરવામાં આવે છે એનું. તો આ રીતે જે છે એ ધીમે ધીમે કર્મચારી સંચાલન કર્મચારી વિભાગમાંથી કર્મચારી સંચાલન બન્યું અને એની જે પ્રવૃત્તિઓ છે એ વધારે અસરકારક બની અને એનું ફલક જે છે એ થોડું વિસ્તૃત બન્યું. એક ફોર્મલ વેમાં પર્સનલ મેનેજમેન્ટને, પર્સનલ ઓર્ગેનાઇઝેશનને સ્વીકારવામાં આવ્યું. ત્યારબાદ થર્ડ જોઈએ કંપની સ્વરૂપના એકમોમાં કર્મચારી વિભાગ. આ જે છે એ સૌથી વિશાળ સ્વરૂપના એકમોમાં કર્મચારી સંચાલન કે કર્મચારી વિભાગ આપણે જોવાનો છે. અગાઉના જે બે હતા એના કરતાં નાના હતા. તો જે કંપની સ્વરૂપનું કર્મચારી વિભાગ હોય, કંપની એટલે શું એના વિશે બધું જ જે છે તમે કંપની લોમાં ભણો છો. એટલે કંપની વિશે અત્યારે હું કંઈ ડિટેલમાં ડિસ્કસ નથી કરતી બિકોઝ યુ આર વેલ અવેર અબાઉટ ધ ટર્મ કંપની. સો કંપની સ્વરૂપનું જે એકમ હોય એમાં જે કર્મચારી વિભાગ હોય કે પર્સનલ ડિપાર્ટમેન્ટ હોય એ કયા પ્રકારનું હોય. જે વિશાળ સ્વરૂપના એકમો, મોટા સ્વરૂપના એકમો હોય કંપની સ્વરૂપના એમાં, તો એમાં તમે જુઓ તો એક ડિરેક્ટર પર્સનલ એટલે પર્સનલ ડિપાર્ટમેન્ટના જ એક ડિરેક્ટર હશે અહીંયા. સ્પેશિયલી પર્સનલ ડિપાર્ટમેન્ટ જ જેમના અંડરમાં વર્ક કરતું હશે એના એક ડિરેક્ટર હશે. એ ડિરેક્ટરના અંડરમાં બીજા 4 હેડ જે છે એ વર્ક કરતા હશે. એ 4 હેડ એટલે કોણ? તો મેનેજર, પર્સનલ મેનેજર, એડમિનિસ્ટ્રેશન મેનેજર, HRD મેનેજર અને IR મેનેજર. આ જે છે એ સબ હેડ્સ છે, ડિરેક્ટર પર્સનલના અંડરમાં વર્ક કરે છે. અને આમના અંડરમાં જે છે એ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એક્ટિવિટીઝ જે કર્મચારીઓ માટે કરવામાં આવે છે, વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ, એ બધી પ્રવૃત્તિઓ આ ચારેય હેડમાં થશે. કર્મચારી જે છે એના માટે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવાની થાય એ આપણે માનવ સંસાધન સંચાલન અને કર્મચારી સંચાલન બંનેમાં જોઈ ગયા. અમુક પ્રવૃત્તિઓ રૂટીન ટાઈપની છે, અમુક પ્રવૃત્તિઓ જે છે કર્મચારીના વિકાસને લગતી છે, અમુક પ્રવૃત્તિઓ એમના વ્યક્તિગત વિકાસને લગતી છે, અમુક પ્રવૃત્તિઓ જૂથ વિકાસને લગતી છે, અમુક પ્રવૃત્તિઓ ઉદ્યોગમાં કર્મચારીઓ જ્યાં કામ કરે છે ત્યાં શાંતિ જળવાઈ રહે એ પ્રકારની પણ હોય. તો આ જે ડિફરન્ટ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ છે એનું જે ક્લાસિફિકેશન છે એક્ટિવિટીઝનું એ કોઈ એક ડિપાર્ટમેન્ટ દ્વારા ના સંભાળી શકાય. એટલે અહીંયા તમે જુઓ તો જે મેઇન હેડ છે ડિરેક્ટર પર્સનલ, એના અંડરમાં 4 સબ હેડ્સ છે. પર્સનલ મેનેજર, એડમિનિસ્ટ્રેશન મેનેજર, HRD મેનેજર અને IR મેનેજર. આ 4 હેડ શું કામ છે એમના અંડરમાં સબ હેડ્સ? બિકોઝ જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ છે, ડિફરન્ટ ક્લાસીસ ઓફ એક્ટિવિટી છે, ક્લાસિફિકેશન્સ ઓફ એક્ટિવિટી ફોર પર્સનલ છે એ અલગ અલગ એ લોકો વહેંચી શકે. એટલા માટે આ 4 સબ હેડ્સ જે છે, 4 સબ ડિપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવ્યા છે અહીંયા કંપની સ્વરૂપના એકમમાં. હવે જે પર્સનલ મેનેજર છે એ કર્મચારીઓના રૂટીન બાબતને જે છે એને હેન્ડલ કરે છે, એને જે છે ટેકલ કરે છે. તો એમાં કર્મચારીનું આયોજન આવે, ભરતી વ્યવસ્થા આવે, કર્મચારીઓની ભરતી કરવી અથવા તો ભાડે વ્યવસ્થા એટલે કર્મચારીઓની ભરતી ન કરવી તો ટેમ્પરરી બેઝિસ પર કર્મચારીઓને જે છે એક્વાયર કરવા એ બધી વ્યવસ્થા સંભાળે. ત્યારબાદ ફરિયાદ કે કચવાટ નિવારણ એટલે એમ્પ્લોયી ગ્રીવન્સીસ
કર્મચારીઓને કામના સ્થળ બાબતે કે કામને લગતી કે એમના વેતનને લગતી કંપનીને લગતી કોઈ પણ પ્રકારની એમને ફરિયાદ હોય તો એ ફરિયાદ જે છે એનું નિવારણ યોગ્ય સમયે થવું જરૂરી છે. કારણ કે જો એ નિવારણ ન થાય તો એ મોટું સ્વરૂપ ધારણ કરી લે અને જેનાથી પછી ભવિષ્યમાં હડતાળ, તાળાબંધી આ પ્રકારની સમસ્યાઓ સર્જાય કે જે ઔદ્યોગિક શાંતિ ખોરવી નાખે અને એકમ જે છે એના ધ્યેયો સમયસર સિદ્ધ ના થાય. એટલે ફરિયાદ જે છે એ નિવારણ કરવા માટે પણ એક વ્યવસ્થા હોવી જોઈએ. એને એમ્પ્લોઈઝ ગ્રીવન્સીસ રિડ્રેસલ ડિપાર્ટમેન્ટ જે છે એ એક્ટિવિટી કરે. પછી પગાર અને વેતન સંચાલનની કામગીરી. કયા કર્મચારીને કેટલો પગાર, કેટલું વેતન આપવામાં આવશે એનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવું. પગાર અને વેતનનું કેલ્ક્યુલેશન જે છે એના માટે ઘણી બધી મેથડ્સ છે. મેં બોમ્બમાં આઈ થિંક એ ડિસ્કસ કરેલી છે તમારી પાસે. તો એ જે છે એ કઈ રીતે એ નક્કી કરવું, વેતન અને સંચાલન કેટલું કયા કર્મચારીને ચૂકવવામાં આવે એ બાબતની કામગીરી પણ પર્સનલ મેનેજર સંભાળશે. એટલે કર્મચારીની જે રૂટીન વર્ક છે, જે બેઝિક કર્મચારીઓને તમે અપોઇન્ટ કરો એટલે જે પરિસ્થિતિ ઊભી થવાની છે, જે કામગીરી જે થવાની છે ઉપસ્થિત, એ કામગીરી જે છે એ પર્સનલ મેનેજર સંભાળે. ત્યારબાદ એડમિનિસ્ટ્રેશન મેનેજર. તો એ શું કરશે? એ વહીવટીય કામગીરી સંભાળશે. વહીવટીય કામગીરીમાં શું આવે? પબ્લિક રિલેશન્સ, એટલે જાહેર જનતા સાથેના જે રિલેશન્સ છે, સંબંધો છે, એને જાળવવાના કામ. પછી કેન્ટીન વ્યવસ્થા. કર્મચારીઓ જે છે એ એમની બેઝિક નીડ્સ સેટિસ્ફાઈ થાય એકમમાં કામ કરતા હોય તો એમાં કેન્ટીન જે છે એક અગત્યની વસ્તુ છે. તો એનું જે છે એ આ વહીવટીય મેનેજર એ કામ સંભાળશે. એડમિનિસ્ટ્રેટિવ મેનેજર એ કામ સંભાળશે. પછી મેડિકલ વ્યવસ્થા. મેડિકલ વ્યવસ્થામાં રૂટીન કર્મચારીનું કામ જે હોય એ જો જોખમી કામ હોય તો એને મેડિકલ સારવાર, જો કંઈ અકસ્માત થાય તો ઇન્સ્ટન્ટ મળી રહે. એ સિવાય જે કર્મચારીઓ કંપનીમાં વર્ક કરે છે, જે એમ્પ્લોઈઝ, એમને કોઈ પણ મેડિકલ એમને સારવાર જોઈતી હોય તો એમના માટેની વ્યવસ્થા પણ કરી આપવી. એ પ્રકારની વ્યવસ્થા આ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર સંભાળે. પછી કલ્યાણ યોજના. કર્મચારીઓના કલ્યાણ માટે, એટલે એમનું સોશિયલ વેલફેર હોય, ઇકોનોમિક વેલફેર હોય, સામાજિક કે આર્થિક કલ્યાણ હોય, એના માટેની કોઈ પણ પ્રવૃત્તિઓ હોય, યોજનાઓ હોય તો એ આ ડિપાર્ટમેન્ટ દ્વારા ઘડવામાં આવે. પછી વાહન વ્યવહારની વ્યવસ્થા. કર્મચારીઓને પિક એન્ડ ડ્રોપ સર્વિસ આપવામાં આવતી હોય છે અમુક કંપનીઝમાં, તો એ વ્યવસ્થા જે છે એ પણ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર દ્વારા સંભાળવામાં આવે. અને કાયદા કાનૂનને લગતી કર્મચારીઓને કંઈ બાબત હોય તો એ પણ અહીંયા સંભાળવામાં આવે. એટલે જે વહીવટીય સરળતા માટે જે કામ કરવાનું છે એ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર દ્વારા કરવામાં આવશે. કર્મચારીઓ અક્વાયર કરવા અને એને એકમમાં ટકાવી રાખવા એ કામ પર્સનલ મેનેજર કરશે. પછી કર્મચારીઓ એકમમાં ટકી રહે એ માટે જે કોઈ ફેસિલિટીઝ એમને પ્રોવાઈડ કરવાની છે એ કામ વહીવટીય મેનેજર, એડમિનિસ્ટ્રેશન મેનેજર કરશે. નેક્સ્ટ છે HRD મેનેજર, એટલે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મેનેજર. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને પર્સનલ મેનેજમેન્ટ, આ બંને જે છે એનો અર્થ શું છે? આ બંને એકબીજાથી અલગ છે? અલગ છે તો કેટલા અલગ છે? ડિફરન્સ શું છે? એ બધાની તુલનાત્મક ચર્ચા આપણે કમ્પેરેટિવ ડિસ્કશન અગાઉના લેક્ચર્સમાં કરેલું છે. એટલે તમે હવે જાણો છો કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જે છે એ પર્સનલ મેનેજમેન્ટ કરતાં થોડુંક વિશાળ ફલકમ ધરાવે છે. બિકોઝ એમાં કર્મચારીને મેળવવા, ટકાવવા, જાળવી રાખવા એકમમાં ખાલી એટલી જ પ્રવૃત્તિઓનો સમાવેશ નથી થતો, બટ એમાં કર્મચારીઓનો વ્યક્તિગત રીતે વિકાસ થવો અને જૂથમાં પણ કર્મચારીઓનો વિકાસ થવો અને એમને કાર્ય સંતોષ મળે એ પ્રકારની એક્ટિવિટીઝ અહીંયા કરવામાં આવે છે. એટલે અહીંયા કામગીરી મૂલ્યાંકન અને તાલીમ અને વિકાસ, આવી કામગીરીઓ તમે જોવો છો. કામગીરી મૂલ્યાંકન એટલે શું? જોબ ઇવેલ્યુએશન. કર્મચારી જે કોઈ કામ કરે એનું સતત ઇવેલ્યુએશન કરવામાં આવે, મૂલ્યાંકન કરવામાં આવે તો શું થાય કે કર્મચારી જે છે એની આવડત કેટલી ખીલી, એનું જે કામ કરવાની કેપેસિટી છે એ કેટલી વ્યવસ્થિત છે, સારી છે, એ બાબતનું એનાલાઇઝ થશે, ઇવેલ્યુએટ થશે. અને જો એના કામ કરવાની મેથડમાં કે કોઈ પણ પ્રકારે ક્યાંય ખામી જણાશે તો એને કરેક્ટ કરવામાં આવશે, પ્રોપર ટ્રેનિંગ આપીને, અને એનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. એટલે આ પ્રકારે કર્મચારીનો વ્યક્તિગત વિકાસ કરવો, એની કાર્યક્ષમતામાં વધારો થાય એ પ્રકારના પ્રયત્ન જે છે એ HRD મેનેજર દ્વારા કરવામાં આવે. તો આ થયું થર્ડ ડિપાર્ટમેન્ટ, HRD મેનેજર. પછી છે IR મેનેજર. IR મેનેજર એટલે શું? તો I ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ R સ્ટેન્ડ્સ ફોર રિલેશન્સ. ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ મેનેજર જે છે એ શું કરે? તો જે ઔદ્યોગિક સંબંધો છે, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ છે, એ સારી રીતે એક સંવાદિતાપૂર્ણ સંબંધો ઉદ્યોગમાં જળવાઈ રહે એના માટેનું કામ કરશે. હવે ઉદ્યોગોમાં સંવાદિતાપૂર્ણ સંબંધો જળવાઈ રહે એટલે શું અને કેની વચ્ચે? તો આપણે જાણીએ છીએ કે સંચાલનનું જે આખું માળખું છે, જે સ્ટ્રક્ચર ઓફ મેનેજમેન્ટ છે, એમાં 3 લેવલ્સ છે, 3 સપાટીઓ છે. ટોપ લેવલ, મિડલ લેવલ એન્ડ બોટમ લેવલ. ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી.
ટોપ લેવલમાં સંચાલકો જે છે એ આવે, મધ્ય સપાટીમાં કર્મચારીઓ આવે અને તળ સપાટીમાં બોટમ લેવલમાં કામદારો આવે. કામદારો એટલે મજૂર વર્ગના કર્મચારીઓ. તો આ ત્રણેય સપાટી જે છે એમની કાર્યો અલગ છે, એમની ફરજો અલગ છે, એમનું કાર્યક્ષેત્ર અલગ છે, એમની જવાબદારીઓ અલગ છે, એમનું ઉત્તરદાયિત્વ અલગ અલગ પક્ષકારોને રહેલું છે. તો આવા સંજોગોમાં એવું બને ખરા કે ક્યારેક આ ત્રણેય જે સપાટીઓ છે એમના વચ્ચે જે છે એ સંકલન ના જળવાય અથવા તો સંવાદિતાપૂર્ણ સંબંધ ના જળવાય. તો એ વસ્તુ ન થાય એના માટેના પ્રયત્ન IR મેનેજર દ્વારા કરવામાં આવશે. એટલે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન જે છે એ ડેવલપ થાય અને ઇન્ડસ્ટ્રીયલ પીસ એન્ડ હાર્મની મેન્ટેન થાય એ પ્રકારની એક્ટિવિટીઝ IR મેનેજર કરશે. એટલે સંચાલકો જે છે એમના ઓર્ડર્સ કર્મચારીઓ સારી રીતે માને અને એને ફોલો કરે, એને અમલમાં મૂકે અને સમયસર સંચાલકોએ આપેલું કાર્ય પૂર્ણ કરે. કર્મચારીઓને જો કોઈ સમસ્યા હોય, એમને જો કોઈ મુશ્કેલીઓ હોય તો એમની મુશ્કેલીઓને સંચાલકો સાંભળે અને એમનું નિવારણ કરવાનો પ્રયત્ન કરે, એમને સપોર્ટ આપે. પછી અગત્યના નિર્ણયો હોય, જો શક્ય હોય તો કર્મચારીઓને એ નિર્ણયોમાં સામેલ કરવામાં આવે, એમનો મંતવ્ય લેવામાં આવે. એમને જે છે એ લોકશાહી નેતૃત્વ પદ્ધતિથી એમને જે છે એ હેન્ડલ કરવામાં આવે, નહીં કે આપખુદશાહીવાળી નેતૃત્વ પદ્ધતિથી. બિકોઝ ઓટોક્રેટિક લીડરશિપ જે છે એમાં શું થાય કે કર્મચારીઓને લેફ્ટ આઉટ ફીલ થશે, એટલે કર્મચારીઓનો કામ કરવાનો જુસ્સો જે છે એ ક્યાંક ને ક્યાંક ઘટી જશે. તો આ પ્રકારનું ન થાય એના માટે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ મેન્ટેન રહે, ઇન્ડસ્ટ્રીયલ જે કોઈ ડિસ્પ્યુટ છે, વાદ વિવાદ છે, એ ન થાય એના માટેના પ્રયત્ન IR મેનેજર કરશે. અને આ મેં તમને વાત કરી કે 3 લેવલ્સ ઓફ મેનેજરિયલ સ્ટ્રક્ચર. એ 3 લેવલ સિવાય એક બહારના પક્ષકારની વાત કરી, અગત્યનો પક્ષકાર, એ છે ગવર્મેન્ટ, સરકાર. તો સરકાર સાથે પણ કંપનીને જે છે કોઈ ડિસ્પ્યુટ ના થાય, સરકાર સાથેના કંપનીના રિલેશન્સ જે છે એ પ્રોપર મેન્ટેન થાય, એનું કામ પણ IR મેનેજર સંભાળે. સરકારના જે કોઈ ટેક્સીસ છે એ કંપની સમયસર ચૂકવે, સામાજિક જવાબદારીઓ પોતાની કંપની બજાવે. ત્યારબાદ સરકાર પાસેથી જે કંપની જે સગવડોની અપેક્ષા રાખે છે, સરકાર દ્વારા એ સગવડો એને પૂરી પાડવામાં આવે, બિકોઝ કંપનીએ ટેક્સ પે કરેલો છે. તો આ પ્રકારે સરકાર અને કંપની વચ્ચેના જે રિલેશન્સ છે, જે પ્રકારના એમની વચ્ચેનો જે વહીવટ છે, એ પણ પ્રોપર વેમાં એક ચાલે અને એમની વચ્ચે પણ શાંતિપૂર્ણ સંબંધો જળવાય, એ અંગેની કામગીરી પણ અહીંયા કરવામાં આવે છે. તો આ રીતે જો કંપની સ્વરૂપનું એટલે કે સૌથી વિશાળ સ્વરૂપનું એકમ હોય કમ્પેર્ડ ટુ આગલું જે આપણે ડિસ્કસ કર્યું મોટા સ્વરૂપના એકમ અને એની પહેલાં જે ડિસ્કસ કર્યું નાના સ્વરૂપના એકમ, એ બંને કરતાં જે મોટું છે, વિશાળ સ્વરૂપ છે, એમાં હેડ હશે ડિરેક્ટર પર્સનલ અને એના અંડરમાં આ રીતે એક્ટિવિટીઝ જે છે થતી હશે અને સબ હેડ્સ, સબ ડિપાર્ટમેન્ટ્સ રાખવામાં આવેલા હશે. હવે આ જે આપણે જોયું લાસ્ટ કંપની સ્વરૂપના એકમોમાં કર્મચારી વિભાગ કે કર્મચારી વ્યવસ્થા તંત્ર, પર્સનલ ઓર્ગેનાઇઝેશન, એ જનરલી મલ્ટીનેશનલ કંપનીઝ હોય, બહુરાષ્ટ્રીય કંપની હોય, જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઉદ્યોગ ધંધા અને વ્યાપાર સાથે જોડાયેલી હોય, એક કરતાં વધારે કન્ટ્રીઝમાં જેનું ફલકમ વિસ્તરેલું હોય, એ પ્રકારના એકમોમાં આ પ્રકારનું તમને પર્સનલ ડિપાર્ટમેન્ટ જોવા વધારે પડતું મળે. કારણ કે જે વિશાળ અને મોટા સ્વરૂપના એકમો છે, કોર્પોરેટ કલ્ચરમાં આ પ્રવૃત્તિ જે થતી હોય કંપનીની, ત્યાં આ પ્રકારની વ્યવસ્થા તંત્રની જે છે એ અગત્યતા અને જરૂરિયાત બંને રહે છે. એટલે કોર્પોરેટ કલ્ચરમાં, બહુરાષ્ટ્રીય કંપનીઓમાં, મલ્ટીનેશનલ કંપનીઝમાં તમને આ પ્રકારનું કલ્ચર જે છે જોવા મળે અને જે નેશનલ લેવલની કંપનીઝ છે એમાં તમને આ પ્રકારનું કલ્ચર જોવા મળશે, મોટા સ્વરૂપના એકમો. ઇન્ડિયામાં જે ભેલ છે, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, L&T છે, લાર્સન એન્ડ ટર્બો એક ફેમસ કંપની છે, અને રિલાયન્સ, આ પ્રકારની કંપનીઝમાં તમને આવું એકમ જે છે એ આવું વ્યવસ્થા તંત્ર તમને જોવા મળે. અને જે ઇન્ડિવિજ્યુઅલ નાની નાની કંપનીઓ હોય કે જે અમુક રિજન પૂરતું જ જેમનું કાર્યક્ષેત્ર સીમિત હોય અથવા તો એકાદ સિટી પૂરતું સીમિત હોય, ત્યાં તમને આ પ્રકારનું એકમ જોવા મળે. તો અહીંયા આપણો પર્સનલ ઓર્ગેનાઇઝેશન, કર્મચારી વ્યવસ્થા તંત્ર, જેમાં આપણે માત્ર ને માત્ર કર્મચારીઓના વ્યવસ્થા તંત્રના સ્ટ્રક્ચરની વાત કરી, એ ટોપિક અહીંયા આપણો પૂરો થાય છે.